આજે તો ઈશુપાએ અધવચ્ચે હેરાન કરી નાખ્યા। જય રામાપીર અને જય દ્વારકાધીશ મિત્રો, કપાસમાં હલવાયાના બીજા ભાગમાં તમારું સ્વાગત છે। અચાનક ઈશુપાની તબિયત બગડી અને રસ્તામાં તરસી થઈ ગઈ। ઓક્સિજનની કમી વધી ગઈ એટલે 1500 ની પીડે હું બાટલામાં પીળું ઓક્સિજન લઈને ભાગ્યો। પછી તો હું થોડીક ગાડી હાકી જતો ઇન્ડિયા ગેટે આપણું હાર્દિક સ્વાગત કરી નાખ્યું। હવે આજનું કામ આપણું પાઇપના નાના ટુકડા કરવાનું છે અને ઝટકા મશીનમાં પાવર પહોંચાડવાનો છે। ફટાફટ 1500 ની પીડે પાઇપના ટુકડા કરવાનું શરૂઆત કરી। પછી મેં મારી ભંગાર જેવી એન્ટ્રી મારી રોલા શોલા પાડી દીધા થોડા ઘણા। હવે તમને બધાને ખબર ન હોય તો કહી દો કે ઝટકાનો પાવર શેઠે પકડવા માટે આવી નાની નાની માથાકૂટ કરવી પડે। પછી તો હું ઝટકા માટે નાની નાની ગરેડી વાળા પરથી બાંધી દીધી, વાયર ને કહી દીધો લાંબો એરું જેવડો। રમની કઠણા એટલી બધી આટા મારતી હતી કે વાદળ સડી ગયા આકાશમાં। હવે મેઘરાજાની એન્ટ્રી થવાની। હવે માથે મેઘ મંડાણો એટલે ફટાફટ 1500 ની પીડે ઝટકા મશીનનો મેન પાવર છે કનેક્શન આપી દેવું, ફટાફટ થઈ જાય ઘર ભેગા ને પલાળ છે તો આપણે પાછા ઓગળી જઈશું। ઘર ભેગું થાને જો મિત્રો, આ ઈ ઝટકા મશીન જે કેદુનું આપણને હેરાન કરતો તો ફાઇનલી એનું વાયરિંગ કમ્પ્લીટ કરી દીધું છે ને હવે કરવાના છે ઢીલા પોછા। મેં તો ઝટકાને ઢીલો ઢપ કરી દીધો છે, પણ તમે તમારા હાથ ઢીલા કરવા માટે ચેનલને ફોલો કરતા જજો। મળવી પાછા નવા મિની વ્લોગ।